સ્વામિના રે વચનાવ્રત સારંગપુરનું 11મું પુરુષ પ્રયત્નનું. સ્વામિના રે સંવત 1877 શ્રાવણવદી અમાસને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાતેના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની અસરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપા કરીને કેટલું કામ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સદગુરુને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાડતો હોય અને અહિંસા ધર્મને તે દ્રઢ પ્રીતિવન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. શું પ્રશ્ન આવ્યો કહો? પુરુષ પ્રશ્ન બહુ આકરું લખ્યું. આટલું આવડું પુરુષ પ્રશ્ન તો આકરું પડી જાય. મહારાજ કહે છે કે પુરુષ પ્રશ્ન કેટલું થાય છે ને પરમેશ્વરની કૃપા એ કરીને થાય છે. તો જો બધું થતું હોય ભગવાનની કૃપા એ જ થાય છે. પુરુષ પ્રશ્ન એ ભગવાનની કૃપા વિના થાય એવું સિદ્ધાંત સાગર લખ્યો છે. અદાએ વાંચ્યો છે, આપે તો વાંચો. અદાએ સિદ્ધાંત સાગર લખ્યું છે, એમાં આ વચનાવતનું નિરૂપણ કર્યું. આમાં મહારાજે અનંત પ્રકારના શબ્દો મેલ્યા. જો તે લોયાના નવમાં મૂક્યું તારા વૈરાગને ઉપજવાના હેતુ લખ્યા કે શાસ્ત્ર સત્પુરુષના વચને કરી અને આ શાસ્ત્રનું જ્ઞાન પાછું પ્રલય 4 પ્રકારનું, નિત પ્રલય ને નિમિત્ત પ્રલય ને પ્રાકૃત પ્રલય ને આત્યંતિક પ્રલય ને જાણે અને એમાંથી આ વૈરાગ ઉપજશે એવું લખ્યું. પણ લખ્યું ફાઇટના એકાંતિકનો જન્મ એકાંતિક થકી કમાય. ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ તેને યુક્ત જેવા એકાંતિક સત્પુરુષ એના સમાગમ એના વચ્ચે એકાંતિક ધર્મ કમાય એમ લખ્યું. અને તે પ્રથમના આજ્ઞામાં લખ્યું તારે એકાંતિક કોને કહેવાય? એક ભગવાન વિના બીજા વાસના લેખન. તો એમાં વૈરાગ આવ્યો, શ્રદ્ધા આવી, આત્મનિષ્ઠા આવી, બધું કેટલા રસ્તા બતાવ્યા ભગવાને. મહારાજ કે સત્શાસ્ત્ર સત્પુરુષના વચને કરીને દરેક વૈરાગને પામ્યો હોય તો એ વૈરાગ તે મહારાજે લખ્યું નિષ્કુળાનંદ સ્વામીને. મહારાજ એમ રહેવા છે તે વૈરાગ્ય કરીને આવ્યા છે કે બીજો કોઈ ઉપાય? મહારાજ કે નિયમ છે. વૈરાગને તો જો નિયમ રોપો તો વૈરાગને ચાવી જાય. એનો જોગ રાખો તમે તો વૈરાગને ટાળી નાખે, ગહારો લાગી જાય. માટે નિયમ શ્રેષ્ઠ છે. પણ આ 5 પ્રકારે સત્પુરુષમાં જોડાવવું એમાંથી બધા ગુણ આવે છે. મહારાજે વડતાલનું 4થું છે ને એમાં શબ્દ મૂક્યો છે કે 30 લક્ષણ આવે ત્યારે પૂરા સાચું. તો 30 લક્ષણ મેળવવા જાઓ તમે તો પૃથ્વીમાં ઘોડો ફેરવ્યા જેવું લખ્યું કે પૃથ્વીમાં ઘોડો ફેરવો એક બાંધનાર મળે ને યજ્ઞ પૂરો ન થાય, અને ફળિયામાં ઘોડો ફેરવો તો યજ્ઞ પૂરો થઈ જાય ને બંધાય નહીં ઘોડો ત્યાં. એમ મહારાજ બતાવ્યું કે 30 લક્ષણ તમે ગોતવા જાઓ તો હાથ નહીં આવે. પણ 30 લક્ષણ એવા જે સત્પુરુષ એમાં તમે આત્મબુદ્ધિ કરશો, હેત કરશો, જોડાશો, મન કર્મ વચને એમાં જો જોડાઈ જશો તો 30 લક્ષણ આવી જશે વગર લાવ્યા. એટલે મહારાજે તો સરળ ને સહેલો રસ્તો બતાવ્યો. આપણે આમ વિચાર કરવા જઈએ તો અઘરું પડે એવું છે. દળ વૈરાગ ન પામ્યો હોય ત્યાંનો દળ વૈરાગ કેમ ન થાય? તો એક દાંતણમાંથી વર્તી તૂટતી નથી ને હવે વૈરાગ લાભો ક્યાંથી લાવવાનો? આપણે તો નથી આવ્યો.
દાંતણ હરખું સારું સારું જોઈએ અને એના માટે ગોતીએ પ્રયત્ન કરીએ. એ વેરા ક્યાંથી આવે તો સામાન્ય વસ્તુ ગમતી જ નથી જીવને. બધું એ બધું ટેસ્ટદાર ગમે. કેમ બ્રહ્માંડ? અને હવે વેરાગ લાભો ક્યાંથી આવે? પણ મહારાજે બહુ સરળ કર્યું છે. તો જો સમજાવીને બનાવે તો મહારાજે છેલ્લા 27 લખ્યું કે એક ભગવાનના દર્શન કરે તો એમાં બધા છે તે આવી જાય અને પછી દોષ રહે. તો એવું એ લખ્યું મહારાજે. પણ એ છે તે આવી રીતે દર્શન મહારાજે સારંગપુરના 5 નામ લખ્યું એ પ્રમાણે દર્શન. કે દર્શન પ્રસન્નનો મહિમા ભક્તના અર્થે છે કે કેમ છે? તો મારે કે ભક્તનો કઈ મેળ? એ તો ઇન્દ્રિયો અંતઃકરણ જીવ પદાર્થિત ભગવાનમાં લીન થઈ જાય. અને એવી રીતે મહાત્મ્ય સહિત જો દર્શન કરે, સ્પર્શ કરે તો એનું ફળ અલૌકિક થાય છે અને એને જગત ભૂલાઈ જવાય છે. મારા કે આ સમાધિ કેમ થતી છે? તો ભગવાન મહારાજ લખ્યું કે જેમ છે તે જય ગુરુ શાસન જેમ છે તે ગોકુળવાસીને કૃષ્ણ ભગવાનનો જોગ થયો અને એમના વિશે ભક્તિ તણાઈ ગઈ, સમાધિ થઈ ગઈ બધાને. એમ છે તે આપણી ભક્તિ જ્યારે છે તે સત્પુરુષ સાકાર્ય થાય અને એને વિશે આપણને છે તે મન કર્મ તે જોડી જવાય અને એ ભાવને પમાય, એ રૂપને પમાય, આપું એના વિશે મનાય તો સહેજે આપણો ભાવ પલટાઈ જાય એના હાથે. જો મહારાજે જતપુરના વતનાને લખ્યું આપોપ માનવું સત્પુરુષને વિશે. આપોપ કેમ માનવું? કે એમને આવરણ ભેદવાની ગતિ છે અને આપણે આ આવરણ નથી ભેદાય. એમાં વૈરાગ ને શ્રદ્ધા ને શ્રદ્ધા છે ખરી પણ ખાવામાં ઊંઘવામાં છે. પણ આ શ્રદ્ધા હારી નથી આવતી. આ શ્રદ્ધા નથી જાગતી. એ શ્રદ્ધા જાગે તો કામ થઈ જાય. એ મહારાજે છે તે કહ્યું કે આવી રીતે જો સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ થાય અને એના વિશે આત્મપૂપ મનાય અને એના વિશે તો સહેજે સહેજે આ દોષ ટળી જાય એવા છે અને ગુણ આવે એવું છે. જેમ પેલા ડાક્ટરની વૈદ્યની વાત કરી કે વૈદ હોય અને આપણે એને નાળ બતાવીએ ત્યારે વૈદ શું કે આ તમને પંડરોગ છે, સાથી થયો ઘી ખાવા. ઘી ખાધામાં આવે તો પંડરોગ થાય. તો પછી એની દવા કરો, આપો. એની માત્ર પડીકા વાળી. માત્રા તો કેટલી હોય? એક રતી ભારે ના હોય. એને પડીકા વાળીને આપ્યા, લો આ દવા તમે ઘીમાં ચાટજો. એટલે ભલે માણસ આ ઘી ખાવાથી તો આ રોગ થયો અને પંડરોગ અને આ રોગ મટાડવો છે એના બદલે ઘી ખાવાનું તમે ક્યાં કહો? વૈદ્ય શું કીધું કે આ મારી માત્રા છે એ આ ઘી સાથે મિક્સર થશે એટલે એ રોગ ટાળશે અને એ ઘી સાથે એમાં મદદ કરશે, સહાયરૂપ થશે જે વિરોધ હતું એ. પછી એની દવા ખાધી તો એને પણ રોગ નાબૂદ થયો. એમ આપણને આ જન્મ મરણનો રોગ શને કરીને છે? પંચ વિષય કરીને. પંચ વિષય છે એ જગતના પંચ વિષયમાં આપણને જેટલો મોહ છે, આસક્તિ છે, એમાં જેટલા બંધાણા છીએ એના વગર આપણે રહેવાતું નથી. એનું વ્યસન પડી ગયું છે. કોઈને અફીણનું, ગાંજાનું, તમાકુનું, કોઈને છે સિનેમાનું, કોઈને સાપમાં વાંચવાનું, કોઈને કાંઈ એમ અનંત પ્રકારના વ્યસન છે. એક જાતનું નથી. કોઈ કેમ કોઈ કેમાં. જીવ બંધાયેલા જ છે. જીવને આસક્તિ છે અને એમાં જે છે તે વ્યસન ને લઈ અને આપણને આ રોગ થયો છે જન્મ મરણનો.
એ જન્મમરનો રોગ ટાળવો હોય તો વ્યસન આપણે કાઢવાના. તો એ વ્યસન ક્યાં નીકળે, ક્યાંથી જાઓ? ભગવાનનો સંબંધ, ભગવાનની મૂર્તિ, ભગવાનનો આસક્તિ. નરસિંહ માતાનું જગત ખોટું થઈ ગયું, મીરાબાઈને ખોટું થઈ ગયું, ગોપીઓનું ખોટું થઈ ગયું. કારણ કે ભગવાનની મૂર્તિ માત્રા ભળી ભગવાનનો સંબંધ ભર્યો. એમ પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાતર એમને ખોટું થઈ ગયું, ડોસાભાઈને ખોટું થઈ ગયું. ચોટી સુધી બુઢીલા હતા પણ મહારાજની આજ્ઞા થઈ એટલે બધું પડી ગયું. જો એમાં ક્યાંય આસક્તિ રહી જ નહીં. પછી એને બીજો વૈરાગ્યમથી કેટલો લાભો, એમથી શ્રદ્ધા કેટલી લાગી. તરત તોલ કરતે કરતે બેહી જા ભગવાન પેલી પંક્તિમાં. આપણને એ અટકણ છે. બધા હરિભક્તોને પૂછો, બધું કહો પણ એ નહીં બને. સ્વામી ભગવાનની વાત કરશો ને, હરિભક્તને એવું હમવું પડે તમારે. સ્વામી કોઈ સેવા કરીએ પણ ત્યાગી નહીં થવાય. આ તો મહારાજના વચ્ચે મોટા મોટા ત્યાગી છે. 18 જૂન કાગળ લખ્યા મોટા ખાતર ને 18 જણા જ્યાં કચ્છ ભુજમાં મહારાજ આમાં દંડવત કરવા માંડ્યા. મહારાજ રાજી થયા. પછી કે અમારા વચને તમે ત્યાગી છો, જાઓ હવે તમે બધા ઘરે. અરે મહારાજ હાથથી બિહારી પાછા ગધેડે ક્યાં બિહારો? મહારાજ કે ના, ગધેડે નથી બિહારતા, હાથીએ બિહારીએ છીએ. પણ તમારી પાસે વ્યવહારમાં ગ્રસ્તાશ્રમમાં રહીને તમારા પાસે સત્સંગની સેવા કરાવી. તમારા પાસે દવારે કેટલા કામ કરવા માટે અમારા વચને તમે ત્યાગી છો, માટે તમે જાઓ. ત્યારે પછી કેટલાક મહારાજની આજ્ઞા એ કરીને પાછા ઘેરે આવ્યા. એક અદભુતાનંદ સ્વામી નતા આવ્યા. ખાસ તો અદભુતાનંદ સ્વામી મીઢર બાંધીને ગયેલા. એટલે લગ્ન પ્રસંગમાંથી આવેલા અને પછી આ બધા જતા હતા. ક્યાં જાઓ છો તમે? કે અમે તો જઈએ છીએ, મહારાજનો કાગળ છે કે તમે જેતલપુરમાં રામદાસભાઈ છે તેમની પાસે દીક્ષા લઈ અને કચ્છ ભુજ આવજો. 18 નામ છે. પછી ઇત્યાદિ લખ્યું છે. પેલા ભાઈએ વિચાર કર્યો, અજા પટેલ ને, અજા પટેલ હે, એમને છે તે વિચાર કર્યો કે આ 18 નામ છે પણ મારું નામ નથી. પણ ઇત્યાદિ લખ્યું એમાં મારું નામ આવી ગયું. અરે હા ભાઈ, ઇત્યાદિકમાં મારું નામ આવ્યું, માટે મારે પણ આવવું છે. એ પણ જ્યાં હારે અને રામદાસભાઈ ભાઈએ દીક્ષા લઈ અને એ પણ કચ્છ ભુજમાં હારે ગયા. હવે છે તે કેવું એમને કામ કર્યું કહો. લગ્ન પ્રસંગ કરીને આવ્યા. એવું કામ પરાશર ઋષિએ કર્યું. મીઢર બંધા તોડીને આવ્યા. એવો જોગ, એવો હાંધો મેળવી દીધો. બેને પ્રસંગમાં રાખ્યા તોય પણ પાસ અડવા દીધો નહીં. એ પણ છે તે આ અજા પટેલ જેવા જ કહેવાય. યોગેશ્વર દા આપણા યોગેશ્વર દા પણ એવું કર્યું. આવું છે તે આમથી પછી આપણે વહેલા કેટલો વધારે ગોતવા જવું. મહારાજે લખ્યું લોયાના ત્રીજામાં કે ભગવાનના સંતનો માતમ જ્ઞાને સહિત નિશ્ચય હોય તો ભગવાનના અર્થે અને સંતના અર્થે શું ન થાય? કુટુંબનો ત્યાગ કરે. આપણે આ બધા કુટુંબનો ત્યાગ કરી નાખ્યો, સંબંધીની સંબંધ તોડી નાખ્યા. તો પછી આમથી કેવો વૈરાગ જોઈએ? એનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે કેટલું આપણે બંધન તોડીને આવ્યા છીએ અને પછી અહીંયા આપણે તુષ પદાર્થમાં કે તુષ વસ્તુમાં કે ક્યાંય આપણે છે ઘોડું અટકે ત્યારે કેટલી ખોટ કહેવાય આપણામાં. આટલું બધું આપણે ત્યાગ કર્યો, જે સંબંધ તૂટે એવો ને એ ન તોડ્યો. તો અહીં તો તુષ હશે, તો કંઈ ખાવાની પદાર્થ હોય, કંઈક પેન પણ ચોપડું હોય, કંઈ લુગડાનો કટકો હોય, એમાં આપણે હશે તે મન બગાડીએ, આઘું પાછું કરીએ, લોભ થઈએ તો આપણી કેટલી ખોટ કહેવાય. પેલી આપણે લાઈન ભૂલી ગયા કે આપણે કેટલું બંધન તોડ્યું છે
એ બંધન તોડવામાં આવી ગયું. એવું ભરતજીને થઈ ગયું. પણ ભરતજીને સાથી થયું, ગુરુ નતા. અને આપણે તો ભગવાન ગુરુ છે, પણ ભગવાન સિવાય આ મહારાજે લખ્યું કે સુખ સંકાદિક નારદ જેવા સત્પુરુષના સંઘમાં મૂક્યો છે. કયું વચનાવત? સ્વામીના વચનાવતમાં શબ્દ મૂક્યો છે કે મહારાજે કૃપા કરીને એક તો પોતાનું સ્વરૂપ ઓળખાયું. કોણ પોતાનું સ્વરૂપ? બોલો. પ્રમુખ સ્વામી. એ ભગવાનનું સ્વરૂપ આપણને મળ્યું. અને એમણે શું કર્યું આપણા માટે? નારાજ સુખ સંકાદી એવા સંતોના જોગમાં મૂક્યા. કેટલું આપણા ઉપર કૃપા કરી કહો. તો પછી હવે મહારાજ કે અપૂર્ણપણનું કલ્પના રહે તો મોટી ખોટ હરિભક્તને બતાવી કે નહીં કહો. માટે આપણી શેની ખોટ આવી કહો? સમજણની ખોટ આવી, મહિમાની ખોટ આવી. આપણને મહિમા સમજાણો નહીં, આવો સતી, તો પછી આપણને એ ખોટ રહી જાય. માટે એ ખોટ ન રહેવા દેવી. એ ખોટ ટાળ્યા તો આપણે વૈરાગની દળતા થઈ જઈ. સમજવી કાંઈ અઘરું છે ખરું કહો? હા, આપણા સાથે જુબા કામ નાખ્યા છે તે જે આપણને ઘેર દર્શન થાય એવી વસ્તુનું દર્શન થાય છે. એવો જોગ આપ્યો ભગવાને આપણને. વૈરાગ શું? આપણે શું રોટલો અને મીઠો, પેલો બાજરા ઝાડનો રોટલો અને મીઠાનો કાંકરો ત્યાગ કર્યો. એ વૈરાગ ઝાડ છે તે બાજરાનો રોટલો, ઝાડનો રોટલો, બાજરાનો હાથે આવે સારો, અને મીઠાનો કાંકરો એવું મળતું. એના બદલા અહીંયા થતી ઉપમાન, બિસ્તરાન, ખીચું, જેવું કેવી વસ્તુઓ મળે. આ સ્થિતિ આપણા થોડી કૃપા કહો. અને નદીઓ ચાલે, ઘીની દૂધની નદીઓ. હા હા કહો. પેલું તો છે તે આમથી આંગળી બોલવા ક્યાંય હાથે આવતું નથી. અને આ તો છે તે શેરડો પડી જાય આંખી અહીં સુધી, રેલમ શેલ. હવે આ શું આપણે ત્યાં ઘેર ચડીને બહાર તો પેલા યોગી મોદી ગયા હતા ને, એ પેલા રામજીભાઈ નું મકાન રામભાઈએ રાખ્યું છે ને, એ મકાનમાં ઉતારો હતો. પછી ચડ્ડી પહેરેલી આટલી, અને ભાઈ આવ્યા આટલા જીતણ સરખો હતો. અત્યારે મારો ભફલા જેવો છે. પછી સ્વામી મારે આવવું છે મંદિરમાં. શું કરવા? ત્યાગી થવા, સેવા કરવા. બહુ સારું આવજો. એ ચડ્ડી પહેરેલી, ચડ્ડીને ત્યાં તો બારીઓ હતી જ. મેં કીધું આ શું કરવા મેલીશ? કે હવા આવે, બફારો ન લાગે. અને બાકીના થીગડો તો ગણાય પાછું. મૂળ લુગડું ન દેખાય. મૂળ લુગડું દબાઈ ગયેલું બધું, થીગડા દઈ દઈ. હવે એવું. અને મારો બેટો ત્રીજા દાડે લુગડા નવા રંગ, અને કોરા કડકડતા તો કોઈ દાડે થીગડા વાળું ભાર્યું જ નહીં. વાંચેલું તો ભાર્યું જ નથી. અને હાથે આવે છે ભગવાનની દયાથી. ક્યાંથી લાવે છે? હે, કેટલાને પૂરા પાડે છે ઉઠો. અને એના બાપાને જ બહુ હાલે પહેરવા. નવા રંગીના બાપાને ગહારો કરવા હાલે. લે આ ગહારો કઈ જરા હુંવારા કરી આલજો મને. હે, બારું એવું કરે. એટલે આ તો કહેવાનું શું કે આ છે એમ આપણને વાત કરે કે આ ભગવાનના મોટા પુરુષનો જોગની વાત કરે કે આ મહારાજે આ સારંગપુરના 11 લખ્યું પુરુષ પ્રયત્ન કેટલું થાય છે. એ પુરુષ પ્રયત્ન તો આપણું એમાં કાંઈ છે નહીં, પણ સત્શાસ્ત્ર સત્પુરુષના વચને કરીને આપણે ડળ વૈરાગને પામ્યો. તેમના વચને કરીને શું પ્રથમનો હોલમાં કહ્યું ને, સંત કહે છે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ થકી જુદો છું, સત્ય છું, ત્યાંનો જાણનારો છું, અને દેહાદિક અસત છે એમ વચન કહે. અને પરમ સત કરીને માને. સત કરીને તો માને, પણ ઉપર પરમ લગાડ્યું. પરમ એટલે અતિશય. પરમ સત કરીને માને. આ વચન આપણે જીવમાં સત્પુરુષના ઉતાર્યા પછી દળ વૈરાગ થાય કે ન થાય? તો બીજા આશક્તિ રહે તો હવે આશક્તિ ક્યાં બહાર કરવા જાઓ? કો હાથે આવે છે કઈ? તો
ટેલિવિઝન જોવાનું મળે છે કંઈ? આ ટેલિવિઝન લ્યો, આ ફિલ્મ જોવી એ ટેલિવિઝન. વગર કીધું દેખાય ને, જો કેવા આસોપાલો ઉભા છે, કેવી સામી ધર્મશાળા દેખાય છે, ભોજનશાળા, કેવા સંતની પાર્ષદોની સભા દેખાય છે, અને કેવું આ ફિલ્મ છે, પંખા કેવા ફરે છે, સિંહાસન કેવું છે. આવું ટેલિવિઝનમાં નહીં આવતું હોય. હા, તમારે જોજો. એવું આપણે આ ટેલિવિઝન જોવા મળે છે, જીવતું જાગતું. પેલું તો ચિત્રામણ બનાવટી નકલી, એમાં કઈ દાળિયા રંધાય, દાળિયા ન પાકે. અને આ તો હાલતું ચાલતું બોલતું ચાલતું. હા, આપણી સેવા એ કરે, આપણને રમાડે જમાડે, અને આગા પાછાથી બે ધોલોય મેલે. આવી હાલતી ચાલતી ફિલ્મ આતો, અને પેલી તો ચિત્રામણની, એમાં આપણું શું પાકે કહો. આવી ફિલ્મ જોવાની મેલી લોકો પેલા પિક્ચરિયા જોવા બોલવામાં. આ જીવની આ શક્તિ લ્યો. તો પછી આપણે છે ત્યાં મહારાજ ત્યાં વૈરાગ લ્યો. વૈરાગ અઘરો નથી, આપણે વાહમો લાગ્યો હો. આમ બોલે ને મહારાજ, દઢ વૈરાગ ન પામ્યો. દઢ વૈરાગ કેમ નો આવે ભાઈ? આવી ગયો છે પણ તમને ખબર નથી. આ તો રાજાનો છોકરો મૂળાહારું રોવે. કેમ? હા, રાજાનો છોકરો મૂળાહારું રોવે, એને ખબર નથી કે હું રાજા છું, મારા ઘરમાં તો ખટરસની કમી નથી, અને હું છે ત્યાં તે જોડાહારું મૂળાહારું રોવું છું. એમ આપણે એવું છે. એટલે બાળક બુદ્ધિ છે, એટલે આપણને આ વાત સમજાતી નથી. અને જો સમજાય તો ભેટમ ભેટા થઈ જાય. પછી ડર શ્રદ્ધા એ પણ આપણને જો આ મહિમા સ્વામી આપણને આપ્યો, આ સેવાનો સત્સંગનો મહિમાનો, તો આપણે સવારથી સાંજ સુધી જો મચી પડ્યા છે. નકે એ કરવું એ કઠણ છો, પણ સ્વામીએ ઠેલ માર્યો, મહિમા જીવમાં આપણે વેળ્યો, તો આપણે આ સેવા મોટા ભાગ્યવાળાને મળે, મોટા પુણ્યવાળાને મળે છે. એમાં સેવામાં આપણે જો ચોંટી પડ્યા છીએ. સ્વામી કે આપણને, કોટારી મહારાજ આપણને જે આજ્ઞા આપે એમના વચનમાં ટૂંક તો આપણે સાથે બધા ગુણ આવી ગયા. વૈરાગ આવી ગયો, શ્રદ્ધા આવી ગઈ, બધું ધર્મ આવી ગયું બધું. જો આપણે સ્વામી પ્રમુખ સ્વામીએ સ્વામીને આપણને મંદિરની વ્યવસ્થા રાખવાની હું છું. હવે તમે જુઓ તો કોલેજ તમારા જેવા નથી. આ વ્યવહાર ભાર્યો કે દીઠો, આવું કાર્ય કંઈ કર્યું નથી. જ્યારથી છૂટ્યા કોલેજમાં, કોલેજમાં છૂટ્યા સાધુમાં, બીજું કાંઈ આવું જોયું નહીં. છતાં પણ સ્વામીને રાજી કરવા, સ્વામીની આજ્ઞા અધરની ઝીલવા, એમને આ બીડું ઉપર ઝડપ્યું. જેમ ગોવર્ધન તોડ્યો કૃષ્ણ ભગવાન, પણ ગોવાળિયા જેડિયા અડાડે બધાને, એમ એમણે ગોવર્ધન તોડ્યો. પણ આપણે બધા જો જેડિયા અડાડીએ તો સ્વામી રાજી થાય, આપણી ભક્તિ લખાય અને કાર્ય દીપી આવે. માટે સ્વામીની જીભ ભરી નથી કે આપણા પગ ફર્યા નથી. હા, અધરનું વચન ઝીલી જવું. સ્વામી આજ્ઞા કરે ભગતજી આ કામ, હા સ્વામી એમ થશે ઉપાડી લેવું અધરનું. તો થશે કળા એને બોલ થશે, હો પીસા આવશે પૂછડે, નકર પછી બૂઠું થશે. હા, ઢેલડું. જો આવી રીતે વચન ઝીલશો તો આવું કળા એને બોલ થઈ જવાય, એમ મુક્ત થઈ જવાય. બીજું શું, આપણે કળા એને બોલ એ મુક્ત ખરું ખોટું. એટલા માટે છે આપણે છે આ કરવાનું છે. એમાં વૈરાગ આવી જશે, શ્રદ્ધા આવી જશે, અને પછી અહિંસા બ્રહ્મચર્ય આવી જશે, પછી આત્મનિષ્ઠા આવી જશે. ને ચોથું શું, ધર્મ કરવું, બ્રહ્મચર્ય આવ્યું ત્રીજું, અને ચોથું અહિંસા, અને પછી આત્મનિષ્ઠા. આ 5 ગુણ આપણે લાવવા છે. તો સ્વામીની આપણે અનુવર્તીને આજ્ઞામાં રહેશું તો વગર કીધા એના હાથે રેંકતા એ ગુણ આવી જશે. લ્યો, કાંઈ દાખલો તમારે નહીં પડે અને કાંઈ ભીડોય નહીં પડે. પણ સ્વામીની અનુભૂતિ. કયા સ્વામી? પ્રમુખ સ્વામી નહીં ને? પ્રમુખ સ્વામી તો ત્યાં સુરત બેઠા છે. પ્રમુખ સ્વામીનું સ્વરૂપ કહેવાય. એમણે કાર્ય ઉપાડ્યું. કોઠારી મહારાજ શું સમજ્યા કહો? એમનું નામ શું? ભક્ત વત્સલ સ્વામી. ભક્ત વત્સલ. લ્યો, તમારા ભક્તના આધીન બધા, તમારે એમના આધીન રહેવું.
એ તમારા આધીન છે. માટે છે તો સાથે આ બધા ગુણ આવી જાય એમ સમજવું. એમની રુચિમાં ભરીને આપણે આ સત્સંગ કરીએ, આ સાથે સેવા કરીએ. એમ એ ભક્તવત્સલ સ્વામીની સાથે એ આમનું અંગ છે. નારાયણ ભૂષણ સ્વામી, અક્ષર સ્વામી, નારાયણ મુનિ એ બધા એમનું અંગ કહેવાય. કારણ કે એમને આ બધી ટ્રેનિંગ કરવાની હતી એમના સાનિધ્યમાં રહીને પાછી. એ સ્વતંત્ર નહીં, એમને પૂછ્યા વગર આપણે કોઈએ ક્યાંય વસ્તુ જોતી હોય મગાવાય નહીં, એ બિલ પાસ ન કરે. હા, માટે એમને આપણે કઈ વસ્તુ જોતી હોય, ગમે તે દવા કે કઈ સાથે પદાર્થ કે કાંઈ, તો આપણે સાથે સંતને કહેવું અથવા ભક્તવત્સલ સ્વામીને કહેવું, એટલે એ સાથે લાવી દે. પ્રભાવ્યું કોઈએ મગાવવું નહીં. પ્રભાવું મગાવવાથી એક તો મંદિરને નુકસાન, આપણને નુકસાન છે. કારણ કે આપણો ભાર ઉતરી જાય, આપણો મહિમા ઘટી જાય. માટે પદાર્થ ગમે તે જોતું હોય તો આપણે સીધું ન મગાવવું. અને સાથે એમને કહેવું કે આ મારે આ વસ્તુની જરૂર છે. પછી એ જાણે કે આ જરૂર છે સાચી, તો આપણે લાવી દઈએ. એટલા માટે છે તે આપણે એવી રીતે ભક્તવત્સલ સ્વામીની તૈનાતમાં જ અક્ષર સ્વામી, નારાયણ ભૂષણ સ્વામી, નારાયણ મુનિ બધા એમની તૈનાતમાં છે. એમની રુચિ પ્રમાણે એમની રુચિમાં ભળીને જ આ મંડળ તંત્ર ચલવે. અને આપણે પણ બધાએ એમની રુચિમાં ભળીને તંત્ર ચલાવવાનું. તો આપણે સાથે સ્વામીને રાજી કરી શકીએ ને આપણામાં રૂડા ગુણ આવે જરૂર. એમ તો શું કહે છે મહારાજ? જુઓ. હા, સાર શું હશે? ખાસ ને? હા, અહીંયા ડાંગે સાર એટલે ડાંગે ના ઉપરથી ચોખા ઉપરથી પેલું ફોતરું જાય છે ફાંટવાથી, પછી એ ચોખ્ખો ઉગશે. ચોખ્ખો વાવો ના ઉગે, કારણ કે ના ટોચડે અંકુર હોય છે. એ અંકુર સાથે ઉપરથી ફોતરું જાય એના ભેગું એ પણ નાશ થાય, એટલે ચોખ્ખો ઉગતો નથી. એમ છે તે આંબલીના કચુકાનું દ્રષ્ટાંત આપ્યું છે. કયા વચનાવતમાં? કાળિયાણીના 12માં. આંબલીના કચુકાના ઉપર ફોતરું છે, એના એક નાકોડિયું હોય, એમાં અંકુર હોય. એ આંબલીનું કચુકું ભૂમિમાં નાખો અને પાણી આપો એટલે ઉગે. પણ એ ફોતરું ઉપરથી કાઢી નાખો તો એ પછી એ કચુકો ઉગે નહીં. ફોતરું ક્યાંથી કેમ જાય કે એને જરાક અગ્નિમાં શેકવું પડે. પછી અગ્નિમાં શેકીને આમ ચપટી આમ કરો એટલે ના છે ફોતરું જુદું. એમાં આપણે બ્રહ્મ અગ્નિમાં હોના બીજ ઉગવાની આશા ટળી. એકાદશીના અવતનામનો કાલે જ આવ્યું હતું કે બ્રહ્મ અગ્નિ શું હોય છે? સત્પુરુષ. એ સત્પુરુષમાં આપણે ઇન્દ્રિયોને, અંતઃકરણને, જે આપણા દેહને જોડી દીધું. એમની અનુવર્તિમાં આપણા દેહને વર્તાવ્યું, એમની રુચિમાં આપણા દેહને ચલાવ્યું. એટલે એના હાથે સાથે મહારાજ કે કારણ શરીર રૂપી જે ફોતરું છે, અજ્ઞાન રૂપી જે ફોતરું છે, એના હાથે જુદું પડી જાય. જેમ કચુકા ઉપરથી ફોતરું જુદું પડે છે શેકવાથી, એમ આપણે સ્વામીમાં મનને, દેહને, ઇન્દ્રિયોને જોડી દેવાથી એના હાથે ફોતરું જુદું, આ કારણ શરીર અજ્ઞાન કરી જાય છે અને આપણે જન્મથી રહિત થઈએ છીએ. એમ તો કાંઈ પછી એમાં દાખલો રહ્યો? નકે તો આ પેલો ચાંગદેવ કેટલું સાધન કર્યું તું, તૂટી ગયો બચારો. ચવન ઋષિ, પરાશર, એકલસંગી અને એવો બધો ભરતજી રાજ મૂક્યું તોય કાંઈ નહીં. દયા એક કેવા સ્વાર્થ નહીં એમાંથી કાંઈ, તોય પણ મગલામાં જે બંધ થઈ ગયો. એ ગુરુની સજે ખોટ, ગુરુની ગુરુમાં જોડાણ નહીં. એમ મન ધાર્યું. ઋષિ મુનિઓએ બધાએ તપ કર્યું 60,000 વર્ષ. સૌ ફરી પેલા પાણીમાં 20,000 વર્ષ બેઠા અને ચવન ઋષિનો ઉપર રાફડો થઈ ગયો. અને પેલા જાજલ ઋષિ હુગરી, જાજલી ઋષિને હુગરીના માળા ઘાલ્યા. હવે હુગરીના માળા ઘાલ્યા ત્યારે શરીરની ક્રિયા કરતા હશે કે નહીં કરતા હોય? જો શરીરની ક્રિયા કરતા હોય તો હુગરી આગે આવે નહીં, હાલન ચલન થાય તો. પણ એમની એક સિરે ઉભા રહ્યા હશે ત્યારે જ હુગરી માળા ઘાલ્યા હશે ને, તો દેહની ક્રિયા ક્યાં રહી? ખાવું, પીવું, નાવું, ધોવું, પેશાબ, ઝાડો શું કરતા હશે? એક વિચાર કર્યા જેવો. એ હુગરીએ માળા ઘાલ્યા, પાછા એની અંદર એને ઈંડા મૂક્યા, ઈંડા એના શેવાણા, બચ્ચા થયા, બચ્ચા પાછા એના હારે ચરવા જાય પાછા.
તોય જ ઋષિ વિચાર કરે કે આ પાછા આવશે તો હાલ જ નહીં. એ આવે પાછા એમાં ગરી જાય એના માળા. એમ કરતા કરતા પછી માળો તજી દીધો. પછી એમને જાણ્યું કે હવે નહીં આવે. ત્યારે અહીંથી હાલ્યા. કોઈ કેટલી શ્રદ્ધા. આટલું બધું કરવા છતાં છતે આ ભાવ ટળતા નથી. તો આપણે એટલો દાખલો કરીએ તો ભાવ ટળે એવો નથી. પણ જો આપણે સ્વામીની કૃપા મેળવીએ તો ચપટી વગાડશે તરત છે તે ભાવ ટળી જાય દેહના. લ્યો આ કેટલો સરળ ને સહેલી વસ્તુઓ ભગવાને આપણે આ તો જેટલા રૂપિયા મણ તેટલા આનાનું અઢી છે. આ તો લેખું કોષ્ટક. એમને કુંભાર્યું લેખું ગણવા જાઉં તો કેટલો વાર લાગે ને ક્યારે બેસતું હાંસો ભરે. પણ છે કૂંચી હાથમાં આવી એટલે મણનું તારું હોય તો કૂંચી કેટલી હોય? 2 મણની ને. મણનું તારું હોય તો કૂંચી તો આટલી હોય પાછળ જ છે. પણ દેહ ભાવ તાજો જાય અને સારા ગુણ આવે. શું હરે પછી શું કે જુઓ. હા જો જોયું જો પુરુષ પ્રયત્ન કરીને થાય છે. સંતની કૃપા છે ભેગી. હા જુઓ સંત અને સત્શાસ્ત્ર એના વચને કરીને આવ્યું એટલે મન ધાર્યું નહીં. પાછું મન ધારે વ્યવહાર તો ખીમિયાનંદ કરતા હતા. મન ધાર્યો ત્યાગ ખીમિયાનંદ કરતા હતા. મહારાજ થાળની પ્રસાદી આપવા ગયા ત્યારે માયા આવી. તે માયામાંથી નીકળ્યા જ નહીં. ભગવાનના થાળમાં માયા પરથી પછી માયામાંથી નીકળ્યા નહીં. એમ એવો ત્યાગ ખોટો મારે છે. અરે શું કે જુઓ કોના ઉપર થાય છે? એવા લક્ષણ યુક્ત કયા? દળ વૈરાગ, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા અને આત્મનિષ્ઠા. આ 5 માના હોય તો એના ઉપર પણ કૃપા ભગવાનની થાય છે. એવું છે તે પેલું વચનાવૃત કયા ગુણે કરીને રાજી થતા છે એમાં આવે 10 લખ્યા. શું કે જુઓ જો ભગવાનની કૃપા થાય એટલે એકાંતિક ભક્ત સર્ટિફિકેટ આલ્યું. હો આપણે સુધી બધો મોઢે કરી દીધું હોય અને હોય માર્ક લઈએ. પણ સંત પરીક્ષા લઈ અને પેપર જોઈને એના માર્ક ના આપે, સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી એની ખબર પડે? ત્યાં સુધી એને બીજા ક્લાસમાં દાખલ કરે. એ તો જયારે છે તે પરીક્ષા લે એનું છે તે માર્ક આવે એના ઉપર એને સર્ટિફિકેટ મળે તારે છે તે બીજી નિશાળમાં જવું હોય એ સર્ટિફિકેટ લઈને જઈ તો દાખલ કરે, નકર દાખલ કરે નહીં. હોય માર્ક લીધા હોય, LLB થયો હોય પણ કોર્ટમાં ઊભું રહેવા દે નહીં. ક્યારે ઊભું રહેવા દે? સનંદ મળે એની સનંદ આવે. અમારે છે તે છોટુભાઈ વકીલ ગોંડલના મેટ્રિક LLB એ નહીં પણ પ્રમુખ સ્વામીની અને શાસ્ત્રી મહારાજની કૃપા થઈ ગઈ તો આખા જિલ્લાની સનંદ મળી હતી. જો જજને મારવાલો ઉભો રાખે હોય એટલો હોશિયાર. જો મેટ્રિક. અને અમારા તરફીભાઈ LLB બોલતોય ના આવડ્યું કોર્ટમાં. તે પછી ના હાલી તો અત્યારે ખેતી કરી શું કરે? કોર્ટને બોલાય ન બોલવે તો એવું સાચો ભણતરનું કામ નથી. તો એ મહારાજ કહે છે કે એટલે શું કે આ મહારાજ એમ કહે છે કે હવે આવી રીતે આટલા વાના કરે પછી એના ઉપર ભગવાનની કૃપા થાય છે અને પછી એ એકાંતિક ભક્ત થાય છે અને સાથે એને ભગવાન આ શુભ અશુભ કર્મ કરીને બંધાય નહીં. એટલે શું કે અનંત પતિજીવનો ઉદ્ધાર કરે, બધાના પાપ લેવા સમર્થ છે. જૈન સાધુ તમે પાપ આપવા જાઓ તો પાપ લે ના પાડી દે. એવો પ્રતાપ છે સ્વામિનારાયણનો કે પાપ બધા લઈ લે. પેલા રૂપસીભાઈ નો સવૈયો કહે છે ને, બોલે છે ને, રૂપસીભાઈ ના સવૈયામાં આવે છે કે એવો પ્રતાપ તો આ સ્વામિનારાયણ નો છે. ના તમારા પહોંચો લ્યો અમારા પાપ. ગોળજી ને કહે છે, ગોળજી ના પાડે કે પાપ કોણ લે. હા અને આ પાસે આપણે અનંત પતિજીવ નો ઉદ્ધાર કરે લ્યો
એમ શુભ અશુભ કર્મ કરીને બંધાતા નથી અને સ્વતંત્ર થાય છે. સ્વતંત્ર એટલે કાળ કર્મ માયાથી, દેશથી, ઇન્દ્રિયો, અંતઃકરણથી સ્વતંત્ર. ભગવાન આગળ નહીં પાછા હો. ભગવાનના તો દાસ. ભગવાન આગળ પિતરી થાય અને ભગવાન આગળ પિતરી થાય થવા જાય તો પડી ભાગે થઈ ગઈ. એ જ કે શું કે હરે. અને શ્રુતિએ કહ્યું છે જે હા નિરંજન પરમમ સામ્ય મુપેતી, એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. શું કીધું કહો. કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, હા તેમ મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. હા અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, હા ક્યારેક તો નોખા રહ્યા થતા ભગવાનની સેવામાં રહે છે. વાહ. તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાન વિશે ક્યારેક તો લીન થઈ જાય છે હા અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. હા અને જેમ ભગવાન સ્વતંત્ર છે વાહ. તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. જો ભગવાન આગળ ને હા કાળ કર્મ માયા આગળ, ઇન્દ્રિયો આગળ એ સ્વતંત્ર થાય. હા આવી રીતની જે સામર્થ્ય એ તો ભગવાનની કૃપા થકી આવે છે. જો આવી સામર્થ્ય ભગવાનની કૃપાથી આવે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે, થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની સ્થિતિ થાય છે. તો શું થાય? આપણને ભગવાનમાં જોડાવામાં કંઈક અંતરાય રહી જતો હોય, બીજે વર્તી આપણી પદાર્થમાં બીજા આપણી વર્તી એ તણાતી હોય, જોડાતી હોય, એમ થતું હોય. આપણે ભગવાનમાં વર્તી રાખી છે પણ ગોપીઓના જેવી અસાધારણ ન થઈ હોય અને સાધારણ હોય ત્યાં સુધી આપણે મહારાજે લખ્યું ને કે એના આત્મનિષ્ઠાની, ધર્મની, વૈરાગની જરૂર છે, એની અપેક્ષા છે. જો એ સહાયરૂપ છે ભક્તિના. અને જો અસાધારણ ભક્તિ હોય તો એમાં બધું આવી જાય છે. તો આપણે અસાધારણ ભક્તિ તો એકદમ આવે ને, એ તો 100 જન્મનો યોગ ભ્રષ્ટ જીવ હોય એને થાય. તો પછી આ ખોટ રહી જાય, કસર રહી જાય તો શું થાય પછી? તો એનું શું કરવું મહારાજ? તો એ બતાવે. સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હા વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય ન્યૂનતા હોય. આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે. થયું એ જેતલપુરનું વચનાવાત ચોથું બતાવ્યું છે ને, એમાં પણ આ વાત મહારાજ લખી છે કે એક સાધુ, બે છે, બે હરિભક્ત, બે ત્યાગી. એમાં એક નિયમ ધર્મ વાળા છે અને એક નિયમ ધર્મ વગરના છે. તો બેમાં ફેર શું? તો બેને ભગવાનનો સંબંધ છે, નિશ્ચય છે, આશરો છે, બધું છે, પણ તે ધર્મમાં કચાશ છે અને પેલાના ધર્મમાં ડરતા છે. તો મહારાજે બેની વાત લખી કે પેલો એકલું પોતાનું કલ્યાણ કરે કે આત્યંતિક કલ્યાણ તો નહીં જ, પણ યોગ ભ્રષ્ટ થાય. અને આત્યંતિક કલ્યાણ તો જ્યારે ત્યારે પણ આ પાછા ગુણે યુક્ત થાય તારે, ત્યાં સુધી પોતાનું કલ્યાણ કરે અને એકાંતિક ભક્ત થવાય નહીં, અક્ષરધામમાં જવાય નહીં અને જન્મ મૃત્યુ રહિત તો થાય, એમ પણ લખી દીધું મહારાજે. અને પેલા જે નિયમવાળા લખ્યા એને લખ્યું કે તમે જેવા જે નિયમ ધર્મવાળા સાધુ એની વાત તો જુદી જ છે. એ તો જે નદી તળાવમાં પગ બોય એ તીરથરૂપ થાય, જે ઝાડનું દૂધ દઈ જમે એ છે તે મોક્ષ થાય એનો, અને ઝાડનો મોક્ષ થાય, પશુનો પણ મોક્ષ થાય. જે વાહનમાં બેઠા હોય એમ મહારાજે કોઈ એને ભાવે કરીને લુગડું ઓઢાવે, કોઈ ભાવે કરીને જમાડે, એનું પણ પરમ કલ્યાણ થઈ જાય, એમ મહારાજે મહિમા લખ્યો. એમ આવા ગુણે યુક્ત થાય એ તો જાણે છેલ્લો જન્મ થઈ ગયો, અક્ષરધામમાં બેઠો અને એના જીવનું કલ્યાણ મોક્ષ થઈ ગયો, છેલ્લો આત્યંતિક કલ્યાણ. પણ એમાં જો આ કસર હોય તો શું થાય? એમ મહારાજને પૂછે છે. એટલે હવે મહારાજ આપણે સમજાવે. શું કે સાંભળો. વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય હા તો આત્યંતિક મોક્ષ એ ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે. એને ન પામે, કારણ કે ખોટ છે, કસર છે. હા અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે. બીજા જાય, ગૌલોકમાં જાય, બદ્રિકાશ્રમમાં, દેવલોકમાં. જો બહુ વાસના હોય તો દેવલોક, અને ઓછી વાસના હોય તો પછી આવતા આ બીજા લોક. અથવા વધુ સવાસનિક હોય હા તો દેવલોકને પામે. હા જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ મને છે, નરક સુધી કયા છે. એ તો પ્રકૃતિ પુરુષ સુધી જ્યાં સુધી પ્રકૃતિનું કાર્ય છે ત્યાં સુધી નરક જેવું જ છે ને. એમ હરી. અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય. હા અને
અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરામ ગતિ. હા એ શ્લોકનો પણ એ જ અર્થ છે જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય અને દેવતામાં અને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. જો 84માં ન જાય એટલે મહારાજે લખ્યું જન્મ મરણથી રહિત તો થાય, એટલે 84 માંથી મુક્ત થઈ ગયો. અને જન્મ તો દેવલોકમાં શું મૃત્યુ લોકમાં શું આનંદ ધરે, પણ એ ભગવાનની કૃપાએ કરી. અને જ્યાં જન્મ ધરાવે ત્યાં આવો ભગવાન જોગ આપે અને એને વિષયનો અભાવ કરાવે. વિષયનો જોગ એને જે ભગવાન ભજવામાં જે આસક્તિ રહી ગઈ હોય એવા એને ભોગ વાલા હોય એ ભોગના એને જોગ કરાવે અને એમાં એને તૃપ્તિ મૂકી દે. કેમ તૃપ્તિ થાય તો એનું પતિનું મધનું વચનાવત આપ્યું છે. અને એના ઉપર સ્વામી વાત કરી, શાસ્ત્રમાં ભાગવતમાં વાત છે. શું વાત છે કે જેમ આપણે યજ્ઞ કરીએ ત્યારે ઘી સાથે બધું હોમીએ છીએ, પણ એમાં સાથે લાકડા હળગે ને નારિયેળ હળગે ને ભડકા થાય. પણ જો ડબ્બો કે તપેલામાં ઘી હોય એ એકદમ ઊંધું ઉપર પાડી નાખીએ તો અગ્નિ બુઝાઈ જાય. એમ આપણે વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે નહીં. પાતાળ સુધી પૃથ્વી ફાટીનું હુડતલનું વચનાવ સમજાવ્યું મહારાજે. પાતાળ સુધી પૃથ્વી ફાટી પાણીએ ભરાય નહીં. એમ આ વિષયના પાતાળ ફાટ્યા છે એટલે એનાથી ધરણ આવે નહીં. તે છતાં મહારાજે આ બારી આપી કે જેમ સાથે ઘી તપેલી ઊંધી પાડવાથી અગ્નિ બુઝાય છે એમ આપણા ઉપર વ્યવહારનું વધારે દબાણ આપવાથી અને વધારે વિષયની આસક્તિમાં જોડવાથી એની અંદર એને પછી અરુચિ થાય, અભાવ થાય, કેટલાક કંટાળી જાય. ઘણા આપણે જોઈએ છીએ એ ભગવાન હવે તો આમાંથી છોડો પાપ, હું હવે થાક્યો છું એમ કહેનારા ઘણા દુનિયામાં કંટાળી જાય છે. ને ઘણા ખરા તો આપઘાત કરે. વ્યવહારમાં છે તે હાથો ન બાજે અને વ્યવહારમાં છે તે તકલીફ આવે સંબંધીઓની કુટુંબીઓની એવું થાય ત્યારે બિચારા કેટલાક આપઘાત કરે. ભાઈઓ કરે છે, બાઈઓ કરે છે, બધા ઘણા આપઘાત કરે છે. ત્યારે જો એવો જયારે છે તે ભગવાન અતિશય હશે તે વ્યવહારમાં મૂકી દે એટલે ત્યાં કરણે એને અરુચિ થાય. પછી ભગવાન કહે ઠીક હવે હાલ એમ છે તે ભગવાન છોડાવે. હા શું કહે જુઓ. એ શ્લોકનો પણ એ જ અર્થ છે હા જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય હા જો અને દેવતામાં અને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. આનંદ ધર્મ ધરાવે ભગવાન ધરે શું. પછી જયારે પૂર્વે થયા એવા વૈરાગ્યાદિક લક્ષણ યુક્ત થાય ત્યારે ભગવાનની કૃપાનું પાત્ર થાય. હા અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીદેવ જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. આ છે તે આ ભેદ ક્યાં પડ્યો ભગવાનમાં સત્પુરુષમાં આપણે જોડાવામાં અને સત્પુરુષની અનુવર્તી આજ્ઞા પાળવામાં આવા ભેદ પડી જાય. જો આપણે સત્ય શ્રદ્ધાએ સહિત એમની અનુવર્તી આજ્ઞા પાડતા હોય અને એમાં અસાધારણ હેત થઈ ગયું હોય, આત્મબુદ્ધિ થઈ ગઈ હોય તો સંપૂર્ણ થાય. અને એમાં જેટલી થોડી ન્યૂનતા રહે અને એટલું સત્ય એમાં આપણે આ કસર રહી જાય. એટલે કસર ટાળવા સારું ભગવાન આવા જન્મ ધરાવે અને આવા જોગ આપે. જ્યારે ત્યારે એ કસર ટળે ત્યારે આત્યંતિક મુક્તિને પામે. હરી માટે એક જન્મ અથવા અનંત જન્મ પણ જે દિવસ પ્રથમ થયા એ લક્ષણ યુક્ત થઈને અતિશય નિર્વાસિત થશે. હા જો ત્યારે ભગવાનની કૃપાનું પાત્ર થશે. વાહ ને આત્યંતિક મોક્ષને પામશે પણ તે વિના તો નહીં જ પામે. નહીં જ પામે. લ્યો મહારાજ ભાગ મૂક્યો. હરે પછી ઋષિ આનંદ સ્વામીએ પૂછ્યું છે આ દેહ કરીને સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? હા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહ સર્વે કસર મટી જાય અથવા દેહ પરિવહન કસર ન મટી હોય અને અંત સમયે નિર્વાસિત થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિવાન થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. એવું મહારાજે ભાગવતમાં ખટવાંગ રાજાનું દ્રષ્ટાંત આપ્યું. એનું એક મુહૂર્તમાં કલ્યાણ કર્યું અને એવી રીતે એની વર્તી પાછી વળી ગઈ જગતમાંથી અને ભગવાનમાં વર્તી જોડાઈ ગઈ. પણ મહારાજે પાછું આમાં આપણને બે વાત આપી છે. એક તો પ્રથમનું 14માં અંત્યામતી શાગતિનો ઉત્તર તો આ છે ખટવાંગ રાજાનો. પણ મહારાજ શું કહે છે કે આખી જિંદગી ભજન ન કર્યું હોય અને ભગવાનનો જોગ ન સાધ્યો હોય અને અંત સમય ક્યાંથી એ સાંભળે અને અંત સમય ક્યાંથી એનો વિચાર આવે. પણ અત્યારે જો આપણે આ ભક્તિ કરીએ છીએ અને આ સત્સંગ કરીએ છીએ અને ભગવાનનો આશરો છે તો અંત સમયે સમૃદ્ધિ રહે કે ના રહે. કારણ કે અંત સમયે યુગના ધર્મ પર વર્તે છે, ગુણના ધર્મ પર વર્તે છે. રજોગુણ વર્તતો હોય, તમોગુણ વર્તતો હોય, સત્વગુણ વર્તતો હોય અથવા કળયુગની પ્રવૃત્તિ હોય, ત્રેતાદ્વાપરની સતયુગની પ્રવૃત્તિ હોય તો એને લઈને આપણે સાથે કળયુગની પ્રવૃત્તિ બે ભાન
અને છે તે સુસુપ્તિ એવા અવસ્થા વર્તી હોય અને એમાં પીડાના પોકાર હોય, એમાં પછી ભગવાન ક્યાંથી સાંભળે? ભગવાન આવે કે ના આવે યાદ? અથવા તો છે તે આપણને રજોગુણ વર્તો હોય તો એમાં બળ્યા જેવું થાય, ઓય મા ઓય બાપ એવું થાય, તો એને કરીને આપણને ભગવાનની સ્મૃતિ ક્યાંથી આવે? તો અત્યારે આપણે આ જે ભક્તિ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ અને સ્વામીનો જોગ અને સ્વામીને રાજી કરીએ છીએ, એ આપણું ફોગટ થાય કઈ? મારે કે એ ન જાય. માટે અત્યારે આપણી મતિ જેવી છે એવી અંત કાળે ગતિ થાય છે. એમ 14મા વચનામૃતમાં મહારાજે આ વાત સમજાવી. અને આ વચનામૃતમાં એ વાત મૂકે છે કે અંત સમયે પણ જો અડધી ઘડી મૃત્યુ આડી હોય, જો અતિશય નિર્વાસનિક થઈને જો ભગવાનમાં વૃત્તિ જોડાઈ જાય તો છે તે આ જીવનો મોક્ષ થઈ જાય. પણ એ અસંભવિત છે. એવી રીતે વર્તી પાછી વળવી, આખી જિંદગીમાં ભગવાન સંભાળ્યા ના હોય, ભગવાનની ભક્તિ ન કરી હોય, સેવા ન કરી હોય, પછી અંત સમય ક્યાંથી આવે? પણ આ તો મહારાજ કહે છે જો આવે તો એમ. માટે એના વાયદે એના ભરોસે રહેવું નહીં, અત્યારે મંડી પડવું એમ કે હરે ખરું ખોટું. માટે એક દેહે અથવા અનંત દેહે હા અથવા અંત સમયે એક ઘડી મૃત્યુ આડી રહી હોય હા ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. કોઈ જાતની કસર રહેતી નથી. જો વર્તી જોડાઈ જાય તો અત્યારે આપણે જોડી દેવી એટલે કોઈ જાતની કસર રહે જ નહીં. પછી પાછળ થવું એ ભગવાનના ખૂંપવું. હવે ઇતિ વચનામૃતમ એ રીતે સારંગપુરનું 11મું થયું. ઓહો.